तो भाई किशन માટે જોરદાર તાળી પાડો ભાઈ। આ લોવા જેવું ગામ હોય અને એમાં સ્પેશિયલ 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જ્યારે મિત્રો તમે જોઈ શકો છો આ સંકુલનો નજારો અહીંયા જે રિપબ્લિક ડે નિમિત્તે અહીંયા બાપુના સંકુલમાં જોરદાર કાર્યક્રમ રાખ્યો છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો આ મહિપતસિંહ બાપુના સંકુલ ઉપર રિપબ્લિક ડે દિવસ નિમિત્તે મિત્રો બહાર ગામથી બહુ ખૂબ દૂરથી મહેમાનો મિત્રો પધાર્યા છે, તમે જોઈ શકો છો। અને આજે અહીંયા ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે અહીંયા સંકુલમાં, મહિપતસિંહ બાપુના સંકુલમાં, શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં તમે જોઈ શકો છો મિત્રો આ દ્રશ્યો। તો જય માતાજી, બન્યા રહેજો મિત્રો વિડીયો। विस्फोट हुआ हमारे देश में कि पता नहीं चला नहीं पूरे जिस्म की कहीं गोटियां ही चली गई, पूरे जिस्म की कहीं गोटियां ही चली गई। और एक आपके लिए तो एक आदमी मरा है सवाब, और आपके लिए तो एक आदमी मरा है सवाब, परंतु मेरे घर की तो रोटियां ही चली गई, मेरे घर की तो रोटियां ही चली गई। वाले हालात पैदा करने के बावजूद भी एक माँ अपने बेटे को सरहद पर दुश्मनों की धज्जियां उड़ाने के लिए भेज दिया करती थी और पत्र लिखाकर ये भेजा करती थी कि अम्मा ने खत लिखा है बड़े ही चाव से, अम्मा ने खत लिखा है बड़े ही चाव से, पुत्र मेरे ना घबराना, एक इंच भी पीछे ना हटना, चाहे इंच इंच कर जाना, चाहे इंच इंच कर जाना। इस तरह पूरा परिवार अपने देशभक्ति साबित कर रहा होता था। उसके बाद न सरकार मेरी है न रब मेरा है, न सरकार मेरी है न रब मेरा है, बस इतनी ही बात का गुरूर है मुझे, ये मैं भारत की हूँ और ये भारत मेरा है और ये भारत मेरा है। 4 वोटर वोट का काम मेरा रोज मैंने भारत का भविष्य नकाब कर रखा है। अपना ऐसे एक समाज में जीते हैं जहाँ लड़कों से बात करना नहीं जो मैं खटकाते हैं, जहाँ लड़कों से बात करना नहीं जो मैं खटकाते हैं, अपनी भाई अपनी गर्लफ्रेंड से किसने તો મિત્રો વરસાદ ચાલુ હોવાના કારણે અહીંયા આપણે બહાર પ્રોગ્રામ રાખી નતા શક્યા, પણ હવે વરસાદ મિત્રો પડવાનું બંધ થઈ ગયો છે, તો હવે બધા આપણે જઈ રહ્યા છીએ મિત્રો બહાર। કેવું અહીંયા ભણા મિત્ર? બરાબર। કયા જિલ્લાનો? વડોદરા જિલ્લાનો। બરાબર। શું નામ તારું? તડવી વીરેન કલ્પેશભાઈ। બરાબર। બાપુ કેવું રાખે? સારું રાખે ને? શું મોજ છે દરિયા? બરાબર। કયામ જાવું? ધોરણ 7માં ભણજે હો? બરાબર। સારું। મિત્રો તમે જોઈ શકો છો આ સંકુલનો નજારો અહીંયા જે રિપબ્લિક ડે નિમિત્તે અહીંયા બાપુના સંકુલમાં જોરદાર કાર્યક્રમ રાખ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો આ નજારો સંકુલનો।
અને આ સ્ટેજનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો થશે ખૂબ જ જોરદાર, ખૂબ જ મજા આવશે. તો જય માતાજી, જય બાબારી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહીપતસિંહ બાપુના સંકુલે રિપબ્લિક ડેની ઉજવણી માટે. મિત્રો આ જુઓ, તમે જોઈ શકો છો કાર્યક્રમ. ખૂબ જ મોટું આયોજન રાખેલું છે મિત્રો. આ પંખી ઘર જોઈ શકો છો તમે. તો આ છે મિત્રો બાપુના સંકુલનો નજારો, તમે જોઈ શકો છો મિત્રો. તો ભાઈ કિશન માટે જોરદાર તાલી પાડો ભાઈ. આ જેટલું પણ તમે જોઈ રહ્યા છો, આ સાઉન્ડ, આ ઓર્કેસ્ટ્રા, બધું જ કિશનસિંહ એઝ અ સિંગર નહીં પણ એક આપણા તમારા બધાના ચાહક કહેવાય કે તમને બધાના મોજ કરાવવા માટે એક પણ રૂપિયો લીધા વગર બધું પોતે લઈને આવ્યા છે. ફરી એકવાર જોરદાર તાલી પાડો માટે ભાઈ. તો ખૂબ ખૂબ આભાર કિશનસિંહ કે તમે અમારા સંકુલના બાળકોને, સ્પેશિયલી જેમના ચહેરા પર સ્મિત ખોવાયેલું હતું વર્ષો પહેલા, 2-3 વર્ષ પહેલા, પણ હવે તો તમે એમના ચહેરા જોઈ રહ્યા છો. ઓલવેઝ સ્માઇલી વાળા ફેસ હોય છે. અને અમારા લાઈવની અંદર બહુ બધી કોમેન્ટો આવતી હોય છે કે મહીપતસિંહ અમે એવા ફેસ શોધીએ છીએ કે જેનો ચહેરો ઉદાસ હોય કે રડતો હોય કે દુઃખી હોય, પણ આજ સુધી તમારા વિડીયોની અંદર ક્યારેય પણ અમને એવો કોઈ ચહેરો જોવા મળ્યો નથી કે જે ઉદાસ હોય, જેને અહીંયા ગમતું ના હોય. સાચી વાત છે? તો ફરીવાર જેટલા પણ લોકો અત્યારે બેઠા છે અને સાથે ઓનલાઈન પણ ઘણા બધા લોકો જોડાયેલા છે, દરેકને સ્વતંત્ર દિવસની બહુ બધી શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા રાખીએ છીએ કે તમે જ્યાં પણ છો સુરક્ષિત છો, તમે જ્યાં પણ છો તમે દેશ માટે કંઈક કરી રહ્યા છો, તમે જ્યાં પણ છો તમે દેશ માટે સતત વિચારી રહ્યા છો, તમે જ્યાં પણ છો તમે સતત દેશની ચિંતા કરી રહ્યા છો અને તમે જ્યાં પણ છો બીજા માટે કંઈક સારું વિચારી રહ્યા છો, એવી આશા રાખીએ છીએ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. જેટલા પણ મિત્રો અહીંયા દૂર દૂરથી આવ્યા છે, અલગ અલગ તાલુકાથી, જિલ્લાથી, એ દરેકનું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પરિવારની અંદર સ્વાગત છે, બહુ બધું સ્વાગત છે. અને એક જોરદાર તાલી પર આપણા શશીભાઈ, આપણા સંકુલનું ઘરેણું જ કહેવાય. કારણ કે સંકુલના બાળકોને જ્યારે પણ મોજની મતલબ ઈચ્છા થાય કે ભાઈ મોજ કરવી છે, એટલે અમારો શશી પારેખભાઈ, જોરદાર તાલી પર એમના માટે. સો શશીભાઈ ઓલવેઝ આપણા સંકુલ માટે બહુ બધા કાર્યક્રમો કર્યા છે. કદાચ સંકુલની અંદર એવો કોઈ કાર્યક્રમ બાકી નથી જેની અંદર શશી પારેખની હાજરી ના હોય. તો એકવાર ફરી એકવાર જોરદાર તાલી પાડો પ્લીઝ. વેલકમ ટુ ઓન સ્ટેજ. શશીભાઈને બી આપણે માઇક આપીશું, કારણ કે આપણો કોઈ કાર્યક્રમ હોય શશી પારેખ ના હોય એવો આજ સુધીનો ઇતિહાસ રહ્યો. આજે એને 2000 કાર્યક્રમ હતા છતાં પણ એને કીધું કે અડધો કલાક તો મારે સંકુલના બાળકો માટે જવું જ પડે, એટલે બધું એના કાર્યક્રમો છોડીને પણ અડધો કલાક સ્પેશિયલી 30 મિનિટ તમને આપવા આવ્યો છે. એટલે કિશનસિંહ તો આજે લગભગ તમે થાકો ને ત્યાં સુધી તૈયાર રહેવાના છે, બરાબર ને? તમે કહેશો કે હવે બંધ કરો તો બંધ થશે, બાકી કારણ કે આજનો કાર્યક્રમનું નામ જ એવું છે, સંકુલ કી શાન દેશ કે નામ. તો